નમસ્કાર ખેડૂત મિત્રો, હું જીતેન્દ્ર બારડ મોડર્ન કોકોનટ ફાર્મિંગમાંથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, 23 ડિસેમ્બર 2024 કિસાન દિવસ નિમિત્તે આપણે 11 લકી જે ખેડૂત હતા એમને 25 નારિયેળીની અંદર ફ્રી ઓફની અંદર ટ્રીટમેન્ટ કરી આપવાના હતા. તો આજે આપણે એક ખેડૂતના ફાર્મની વિઝિટ આવ્યા છે અને એમને જે માર્ગદર્શન આપ્યું અને ટ્રીટમેન્ટ જે ચાલુ કરી હતી એમના વિશે એક ખેડૂતને જ આપણે ડાયરેક્ટલી પૂછ્યું. શું નામ તમારું? નાઘેરા ભગવાનભાઈ. ભગવાનભાઈ, તમારું ગામ? હરણાસા તાલુકો? સૂત્રાપાડા. સૂત્રાપાડા તાલુકાના હરણાસા ગામના ખેડૂત છે નાઘેરા ભગવાનભાઈ. તો તમને જે મતલબ લકી ડ્રોની અંદર તમે જે અમને વાતચીત કરી હતી અને તમારા જે ડિટેલ તમે ખેતીની જે મોકલી હતી અમને અને લકી ડ્રોની અંદર તમારું મતલબ સિલેક્શન થયું અને અમે વિઝિટ માટે આવ્યા, તો તમને જે નારિયેળી વિશેની જે માહિતી માર્ગદર્શન આપ્યું એ કેવું લાગ્યું તમને? એકદમ સારી. બરોબર છે. અને અમે જે કીધું હતું કે ભાઈ 25 નારિયેળીની અંદર 3 મહિના માટે ફ્રી ઓફની અંદર ટ્રીટમેન્ટ કરી દઈએ છીએ, તો આજે એમની શરૂઆત કરી તો એના વિશે પણ તમે શું કહેવા માગશો? હવે મોડર્ન કોકોનટ દ્વારા અમારી 25 નાળીમાં 3 મહિના સુધી ફ્રી ટ્રીટમેન્ટ છે. હવે 3 મહિના પૂરા થયા પછી ફ્રી ટ્રીટમેન્ટ જોઈને અમે અમારી બીજી બાકીની જે નાળિયેરી છે એનો અમે તફાવત શોધશું અને જે 25 નાળિયેરીમાંથી કેટલું ઉત્પાદન અમને મળે છે અને બાકીની અમારી નાળિયેરી છે એમાં કેટલું ઉત્પાદન અમને મળે એ હવે જોઈશું અમે. હવે બાકી જો અમને સારું ઉત્પાદન મળશે એટલે અમે અમારી જ નાળિયેરીમાં પ્રોડક્ટનું ઉત્પાદન ચાલુ કરશું. બરોબર છે. તો ખેડૂત મિત્રો, ખેતીને નારિયેળીને લગતી આવી અવનવી માહિતી માટે અમારું યુટ્યુબ ચેનલ મોડર્ન કોકોનટ ફાર્મિંગને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.